ગુજરાતમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે નવસારી લોકસભા માટે સુરતમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગાડા સાથે પરિવાર સાથે મતદાન કર્યું છે। ગુજરાતમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઈ રહ્યો છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મતદાન કર્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદમાં મતદાન કર્યું છે અને રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ મતદાન કર્યું છે। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઢોલ નગાડા સાથે પરિવાર સાથે મતદાન કર્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે નવસારી લોકસભામાં મતદાન કર્યું છે। હર્ષ સંઘવી આજે સવારે ઢોલ નગાડા સાથે મતદાન કરવા નીકળ્યા હતા। તેઓ પરિવારની સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું। નોંધનીય છે કે નવસારી લોકસભા મત વિસ્તારમાં હર્ષ સંઘવી રહેશે। નવસારી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી આર પાટીલ મેદાનમાં છે। મતદાનના પહેલા હર્ષ સંઘવીની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો જોડાયા હતા। સંઘવીએ થોડા દિવસ પહેલા નવસારીમાં યોજાયેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભવ્ય રોડ શોમાં પણ હાજરી આપી હતી। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ત્યારે કહ્યું હતું કે આ ચૂંટણી સામાન્ય નથી, મોદીજી અને દેશના નાગરિકો વચ્ચેના સંબંધની ચૂંટણી છે અને અમે સામે કોંગ્રેસના જૂઠાણાની ચૂંટણી છે। પહેલી સવારથી લોકોમાં અદ્ભુત ઉત્સાહ છે। આજે આપણે શું કરવાનું છે? આજે આપણે સૌ લોકોએ આપણા ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આપણો હક સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે। માત્ર પોતાના 10-15 મિનિટ સમય આપીને આપણે આપણા દેશના વિકાસની ગતિને આગળ વધારવાની છે। મારી સૌ ગુજરાતીઓને વિનંતી છે, ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજે મતદાનનો ઉપયોગ જરૂરથી કરજો, વધુમાં વધુ મતદાન કરજો। આપણે ગુજરાતના નાગરિકો એ જાગૃત નાગરિક છે, એનું અવશ્ય આજે સૌ લોકો આગળ વધારશો અને મને વિશ્વાસ છે કે વધુમાં વધુ મતદાન આજે થશે। આજે લોકસભામાં ગુજરાતની 26 લોકસભામાંથી 25 લોકસભાના મતદાનનો દિવસ છે। આપણા દેશમાં, આખા દુનિયામાં સૌથી મોટી લોકશાહી, સૌથી મજબૂત કહી શકાય એવી લોકશાહી, એને વધુ મજબૂત કરવા માટેનો આ પર્વ છે। અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે, એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધાએ પોતે ભાગ લેવો જોઈએ। જે દેશોમાં સરમુખત્યારશાહી છે, લશ્કરી શાસન છે, ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તડપતા હોય છે। જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે, તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ 75 વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે, ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવું ઘણીવાર બને છે। એ ના બને અને કોઈપણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગરમીને કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય। લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી। આજે 12 રાજ્યોની 93 લોકસભા બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે, જેમાં 1331 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। ગુજરાતની વાત કરીએ તો રાજ્યની 25 લોકસભા માટે મતદાન યોજાશે, તો સાથે જ 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ છે। નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈએ મતદાન કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ગરમીને કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। અપેક્ષા રાખીએ કે 90% મતદાન થાય। સવારે 7 વાગ્યાથી ગુજરાતના મતદારો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે। ગરમીને કારણે લોકો સવારે મતદાનમાં ઉત્સાહ બતાવી રહ્યા છે। 2014 અને 19માં ભાજપે લોકસભામાં બેઠકો જાળવી છે અને આ વખતે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અને ભાજપને 50-50 બેઠકો મળશે। આ એક અનુમાન છે। ગુજરાતમાં આ વખતે ટફ સાઇડ છે। જી, આજે ગુજરાતમાં મતદાન છે અને સવારે 7 વાગ્યાથી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં
સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. એ બહુ આવકારદાયક છે, કારણ કે બપોરની ગરમીને કારણે કદાચ લોકો સવારે આટલા ઉત્સાહ બતાવી રહ્યા છે. આપણે સૌ આશા રાખીએ કે 90% મતદાન થાય, તો આવતીકાલે સવારે જ આપણને સાચા આંકડા મળશે મતદાનના. પણ 90% મતદાન થાય એવી આપણે સૌ આશા રાખીએ છીએ, અને જરૂર થશે 90% મતદાન. આજે લોકશાહીના મહાપર્વમાં સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી મતદાન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા મતદાન નહીં કરશે. ગુજરાતમાં લોકશાહીની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાઈ રહ્યું છે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાઈ રહ્યું છે. લોકસભાની 25 બેઠકોની સાથે સાથે ગુજરાત વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ છે. આજે લોકશાહીના મહાપર્વમાં સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા મતદાન નહીં કરશે. લોકશાહી મહાપર્વ પર શિક્ષણ મંત્રી સરથાણા વિસ્તારમાં રાઉન્ડ અપ પર નીકળ્યા હતા. મતદાન બૂથ પર લોકોને અગવડતા ન પડે તે માટે સૂચન કર્યા હતા. વૃદ્ધ મહિલાને પોતાની કારમાં ઘરે છોડવા ગયા હતા અને લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે. ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે. અને આ ઉત્સાહ આવનારા સમયમાં શું કહેવાય, દેશમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા જઈ રહ્યા છે. આટલા તાપમાનની અંદર લોકો મતદાન કરી રહ્યા છે એના માટે બિલકુલ વ્યવસ્થા રાખી છે. મારા કાર્યકર્તાઓ, પ્રશાસન, પાણીની વ્યવસ્થા, મેડિકલ, ફૂડ પેકેટથી લઈને બધી જ બાબતોમાં જે સ્વયંસેવકો છે, પોલીસ છે, એના માટેની વ્યવસ્થા છે. પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં ઊભી રહી છે. લોકસભાના પર્વમાં ભાગ લેવા વૃદ્ધ અને યુવા મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વૃદ્ધ અને યુવાઓ મતદાન કરવા પહોંચી શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતું. લોકશાહીનું મહાપર્વ આજે તારીખ 7મી મે આવી પહોંચે છે, ત્યારે મહાપર્વમાં દરેક મતદાર પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરે, લોકશાહીનું જતન કરવામાં સહભાગી બને તે માટે નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. નવસારી બેઠક પર 21 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જ્યારે એક વૃદ્ધને ફ્રેક્ચર છતાં ફરજ નિભાવી મતદાન કર્યું છે. વૃદ્ધ તેમના સંતાનો સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાનને લઈને અનોખો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કઈ જગ્યા પર આપ મતદાન કરવા માટે આવેલા છે? કેટલા કલાક? મજુરા 165 વિસ્તારમાં મતદાન કરવા આવ્યા છે. મારું નામ ડોક્ટર નિર્મલ ચોડિયા છે. હું બાળક નિષ્ણાત છે, સુરતમાં પ્રેક્ટિસ કરું છું. અને આજનો આ પવિત્ર દિવસ છે અને હું માનું છું કે દરેક 18 વર્ષના ઉપરના નાગરિકની ફરજ છે કે આજના દિવસે આવીને મતદાન કરવું જોઈએ અને પોતાને જે લાયક કેન્ડિડેટ લાગે એનો ચુનાવ કરવો જોઈએ. સાહેબ, અત્યારની આવનારી સરકાર જે ખરું ચુનાવ કરવા માટે શું અપેક્ષા સાથે આપ વિચાર? અપેક્ષા જો બહુ ક્લિયર છે. જો યુવાનોને શું જોઈએ, યુવાનોને જોઈએ સારી નોકરી, સારો વ્યવસાય. ગૃહિણીઓને શું જોઈએ કે એમની અગવડ ઓછામાં ઓછી પડે. અને બીજું શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું ડેવલપ હોવું જોઈએ, લોકોને અગવડ ઓછી પડવી જોઈએ અને લોકોને લાગવું જોઈએ કે લોકશાહી દેશમાં રહીએ છીએ તો એમાં અમને એક લોકશાહીનું ફિલિંગ આવવું જોઈએ કે એક વાણી સ્વતંત્ર છે. દરેક પોતાની મરજીથી, સ્વતંત્રતાથી નહીં, દેશના કાયદાનું પાલન કરીને, કાયદામાં રહીને દરેક પોતાનો વિકાસ કરી શકે એવી સરકાર આપણને મળવી જોઈએ. સાહેબ, ભૂતકાળની સરકાર અત્યારની છે એના ઉપર શું કહેવું છે? જો અત્યારે સરકાર વિશે હું કોમેન્ટ કરવા માંગતો નથી. લોકશાહી દેશ છે અને લોકો ચૂંટે છે, એટલે દરેક સરકાર લોકોએ ચૂંટેલી હોય છે અને દરેક સરકાર પોતાનો સારામાં સારો પ્રયત્ન કરે છે, જે આપણે આજ સુધીનો અનુભવ છે. ઓકે સાહેબ, આભાર.